તો જો મિત્રો મારા પપ્પા અને મામા બે બેઠા આ રાજ હે મેચ જોતા હતા. તમારી મમ્મી કે હું અહીંયા બેહા ઘડીક. તો મિત્રો મમ્મી આજ ઘેર રહીએ ની મમ્મી ને પપ્પા જાય વાડીએ કારણ કે એની ઝાડમાં પીવરાવાના હે. હા બકાલાનું ને એવું ઝીણું ઝીણું કામ હે એ કરતા આવો જોઈ લ્યો. એ તો મમ્મીએ જે એને કંઈક કામ બાકી છે એ કરે. વાહ તો લહણ ની બધી ભેગું લેતા જાય. હા વાહ તો જવો એ જાય વાડી ને આજ હું સંધ્યા ઘેર રહી હું. હા હા અમારે આજ ઘેર રહેવાનું હે. હા હા તો જુઓ ની ગાય આવે. મમ્મી ને પપ્પા જાય વાડીએ. બસ અમારે આજ ઘેર રહેવાનું છે. થોડું થોડું કામ હતું એ બધું કરીએ ની બસ એવું સંધ્યા નાહી લઈએ એટલે પછી અમે વિચાર્યું કે અમારે કામ કરવું. મિત્ર સંધ્યા નાહીને આવતી રહી બસ જો અમે એપલ વોચ પેર કરીએ કારણ કે સજા ટાઈમથી નહોતી પહેરી એટલે મન થયું હતું એપલ વોચ પહેરવાનું. એ વાગડી પેર કરી. 2-3 વાગ્યાની એક ધારી કામ જ કરે. રૂમ સાફ કરતી હતી. હા તો પાણી પીલા. હા તો મિત્રો જો મારે એવા એપલ વોચ અટાણ સુધી અપડેટમાં હતી. ઓમ નમઃ શિવાય. તો આ વોચ એ જાજા ટાઈમથી ઇન્ડિયન પડી હતી ટૂંકમાં હું પહેરતો જ નહોતો. તો એવાની અપડેટ થતાં 1-1.5 કલાક થઈ ની એવું બસ મારે એની બેલ્ટ છે અહીંયા લગાડે ની ઈચ્છા છે પહેરવાની. મારે પહેરવી હોય તો હું પહેરીને સંધ્યાને પહેરવી સંધ્યા પહેરીએ. હા તો બસ મારે આ કરવાનું હે. જુઓ તમે આખી 100,000ની આવી હતી તેદું કે 32ની લગભગ ખબર નહીં કે આજુબાજુ હતા 30ના. ની સંધ્યાની એવું કામ હતી એને કામ કરીએ. હા હા કારણ કે મિત્રો આમાં અપડેટમાં ખબર નહીં 1-1.5 કલાક થઈ ગઈ કારના અમે કરતા હતા. બહુ વાર લાગી આની. આ એની બધી વર્લ્ડ ક્લોક ની જોવો તમે અટાણે કઈ ઠેકાણી ક્યાં ક્યાં વહી ગઈ. ની સંધ્યા આવીનું કામ કરીએ. તો મિત્રો સંધ્યા ઈટા એના કપડાં લઈ લીધા હકેલવાનું ચાલુ કરી દીધું ને જુઓ મી વોચ પહેરી લીધી. હા હા જો તો વોચ પણ થઈ ગઈ રેડી ની બસ એવું સંધ્યા એનું કામ કરવા માંડી. પછી આજ તો અમારે મિત્રો ઘેર રહેવાનું છે કારણ કે મમ્મી પપ્પા ગા વાળી એટલે બધું ટૂંકમાં અમારે જે ઘરનું કામ છે એ અમારે કરવાનું છે. હા ને પછી એ આવે એની બકાલ ઉતારવા જાય ઉતારીને આવે પછી રાંધવાનું છે. તો અમારે આજનો ડે ઘેર જ છે. યસ હા હા તો મિત્રો તમને ખબર જ છે આગલા વ્લોગ માટે મેં કેરી ખાઈ લીધી એટલે મને કંઈ એટલું નાસ્તાનું નથી પણ સજ્યાએ કંઈ નાસ્તો નથી કર્યો ને 3-4 વાગ્યાનું કામ કરે પણ તોય એ કહે કે મને જે ભૂખ નથી લાગી. હા હા તો હા બપોરની દાળ હતી એટલી નહીં પાછી પીધી હતી બપોરે જ પીધી. તો સંધ્યા ડાયટિંગ કરે ફૂલ એની વજન ઉતારવો એટલે જટ કે વજન ઉતરી જાય
મને જોવે ને કોઈ નહીં એટલે કે મિત્રો જોવે ઈ નહીં લાગે કે હું જાડી થઈ હમ પણ જસ્ટ મને ઈ થાય કે જે હું થોડીક એકદમ ફિટ હોય તો મજા આવે. હા તો બસ ડાયટિંગ હાલે ને વજન ઉતારીએ બસ મેં કેરી ખાધી હતી બસ એવું ઝીણું ઝીણું કામ હે ઈ કરીએ. મિત્રો જયશ્રી મોટી આવ્યા હતા એ બદામ લઈ ગયા ની હેવ સંધ્યાની હે ને એ કે મારે ખાટલે બેહેન દાળ પીવી તો જોવો એની મોજ જોવો તમે એ કે મારે આ મજા આવે એ કે ખુલ્લા વાતાવરણ મજા હાલે ને ખાટલો પાછું વરસાદ જેવું હોય બહુ જ મજા આવે. હા ની જો આ તડકે રાખ્યા ભેગા મિત્રો એ ગુલાબો આવવા માંડ્યા ને ખાસ તડકાની જરૂર હતી તો આ એકદમ મસ્ત છે. વાહ એ તો સંધ્યા અહીં ત્યાં ફૂલ માહોલ બનાવી દીધો એટલી વારમાં તો એ કે મારે આ બેહવું તો અમે આ બેઠા ખુલ્લા વાતાવરણમાં ફૂલ મજા આવે. હા તો મિત્રો એ વરસાદનું તો આપણી કામ એવું આવે એ ગાય જાય મિત્રો શૂટ ખાતે જે કા બીડી જાય તો જાય એ પકડાઈ ગઈ. તો મિત્રો પવન એક નંબર હે મજા એવી આવે હા બેહવાની ની જુઓ સંધ્યા પીએ દાળ જેમાં ફૂલ એટલે ફૂલ પ્રોટીન હોય ના હા એની ગાયો કઈ જોડતી હતી? ગાયોની ખબર નહીં કોઈ કે મારી હોય હે ને કાં પછી એની રિક્ષાવાળા ધોળવતા હે. કદાચ બને હા કે પાકી ખબર ન હોય તો જુઓ વરસાદી વાતાવરણ હે ને અમી આ બેઠા ની આજ કાંઈ આ કસરત કરવા જવાનું નથી મિત્રો આજ અમે ઘેર જ છે સંધ્યા એવું હોય ને તો આ ઘેરની ઘેર કસરત કરી લી છે ની બસ અમે વાત જોઈએ કે મમ્મી પપ્પા આવે પછી બકાલું લેવે તો એ જમવાનું બનાવીએ. હા તો મિત્રો આ તા વરસાદ જેવું થયું ની સંધ્યા તા પાછી દાળ લેવી એ પૂરી થઈ ગઈ એમને હે આખી હું લઈ આવી. તો મેઇન રીઝન તો એ છે કે આ માહોલ એવો છે ને પવન આવે ઠંડો ઠંડો આવું વાતાવરણ હે ઠંડુ તો સંધ્યાને ભાવે ના હા એવું હોય ને મિત્રો તો જો વાગ્યા 6:20 જ થઈ વાતાવરણ એવું ઈ થાય કે આખી અંધારું થઈ જાય ને. હા હા પણ જે ટાઈમ હે ઈ તા કાલે બીજ હે અહાટી બીજ કાલ પ્રમાણે હા પ્રમણે દી અષાઢી બીજ છે મિત્રો વરસાદ આવી જાય તો સારું બધાય ખેડૂત બધાય હે એ વાત જોવે. હા અષાઢી બીજ ઉપર હોય નહીં કેતા હોય હા શેકલી તો જો બોલે જો મિત્રો એવડી શીખલી હે પણ એનો અવાજ જોવાનો કે જાઓ હાલો મેં આવે એમ કરે ને અહાટી બીજ ઉપર વરસાદ હોય જ વધારે પડતો એટલે પરમદી હે જો આવે જાય તો સારું સારું હા ખેડૂત બધાય વાત જ જોઈએ આપણી બધાય કે વરસાદ આવે જાય તો મજા આવે નાવાની મજા આવે ને અહીં મજા જ આવે. આપણા આહે પાહેના બધા વિસ્તારમાં હે પણ આપણી જ નથી વરસાદ એટલે કેવા અસર દઈ બેઠા ને એક આ સાઈડ આવતું જોવે દે આપણે એક આ બેઠો મિત્રો યાગરી અમારે હમ જોતો હતું તો અહીંયા ને હજે એક અહીંયા હે જતા બોલે દે હા હા તી લેવા જાય કઈ તાળિયા ના તો મિત્રો એક ઉડેના આ બેહેગું ને બીજું હે આ હે વાહ તો તમે જો ફ્રૂટ જો કેટલું હોય બધી છે ને ઓલું જ છે માપો માપનું હે હા જે ખાવું હોય આપણે જ્યાંમાં જે છે તાળિયાના અંદર તો બસ એવું અમે વિચારીએ કે અમારે કામ ફ્રૂટ ખાવું એ કઈ
હા જો આ ડ્રેગન ફ્રૂટ છે, પછી જામફળ છે, પછી કેરી જોવો મિત્રો એ જે પણ કેસર ને પણ તો એ જે છે કેરી, હે પછી તાળિયા જે મારે ખાવા હટાણે સંધ્યાય ખા હે ને આ હે ગુલાબ, સંધ્યા ગુલાબ. થેન્ક યુ. તો બસ એ મમ્મી હજી ખાઈ લઈએ. હા સંધ્યા તારે કામ ખાવું મામા? ગુલાબ. ગુલાબ જ ખાવું પાકું જ છે. તો હું ખાય તાળિયા ને સંધ્યા ખાય ગુલાબ. મિત્રો એવતા આ તમે આવે જોવો તમે અમે આ બેઠા ને જો સારું થઈ ગયું ને જો હાથમાં જો આમાં ફોનમાં જોઉં છું. જો પેન્ટમાં દેખાતા અહીંયા જો તો વરસાદ આવે હમણાં તો મોજ આવે ગઈ તો તમે આવે તો ઠંડો ઠંડો આવે છે ને તો બધા કહેતા હોય કે અષાઢી બીજનો મેં હોય તો સારું આવે જાય તો તા મારા ટી-શર્ટમાં દેખાય. ભીંજાવું આપણે કે નથી ભીંજાવું? ના ના અમે તો આગળ મિત્રો આવીએ જ હું સાપરાય ખાલી એટલું જ છે. હા પણ આ વાદળું તો હે અમે બેઠા હતા તારે વિચારતા કે મેં આવે તો સારું, મેં આવે તો સારું. તો તા આવે ખબર નહીં કેટલોક આવે એ કઈ. હા તો મિત્રો હું ને રાજ હે ફરિયામાં બેઠા હતા તો તા વિમાન એવો સિંધાના મારી મમ્મી ને મારા પપ્પા ને કઈ હા આજ ઓલે ખેર અમે એની સરપ્રાઈઝ આપ્યું તું આજે નહીં અમને આપ્યું. હા તો જો મિત્રો આ મારા પપ્પા અને મામા બે બેઠા વાતું કરે ને આ રાજ હે મેચ જોતા હતા તમારી મમ્મી કે હું અહીંયા બેહા ઘડીક કઈ હા જો રાજ હે મેચ હોય એટલી તો રાજની બીજું કઈ ન દેખાય ને. નવ મિત્રો વાગ્યા હે પૂણા 9 ને બસ અમે હું ફૂઈને રસોઈ કરતી હતી ને ઓલમોસ્ટ હે હા મારી મમ્મી ઘણી ઘણી આવે ને કહેતી હતી કઈ બનાવતા નહીં તો હા તો પછી વાતો કરતા તો બસ એ હું જોવા તો મિત્રો આમાં હે ને ખીચડી બને, આમાં શાક થેગું, રોટલાય પણ થેગા જો રોટલા હે થેગા, હંભારોય પણ થેગો ને બસ એ હું ને ફૂઈજી થોડું થોડું બાકી હે કરીએ. જો ફૂઈ હે ને તો અને મારી મમ્મી હવે ઘણી ઘણી આટો મારવા આવે કે કંઈ બનાવતા નહીં કીએ હા હા તો હું એ કરી નાખા ને ફૂઈ કે તોય આપણે બનાવીએ જોઈએ કાઉન્ટ. હલો મૂકે મિત્રો ફાઇનલી જો બધું જમવાનું રેડી થઈ ગયું. આ હંભારો હે, શાક હે, આ ગરવાળો હીરો હે, આ છાશ હે, દહીં હે, રોટલા આમાં હે ને એવું અમારા આગળ જમવા બેહું બસ એવો પછી અમે જમી લઈએ. અમે બધા અહીં જમી લીધું ને અમે બસ બહાર જઈએ બેહવા કઈ રાજ હા બધા બહાર બેઠા ને અમે ત્યાં જઈએ. રાજ હે મેચ જોતા હતા વાયગા હે દ તો વાયગા હે 10:30 બધા બેઠા કઈ વાતો કરીએ. બહાર બેઠા હતા અમે જો બધા ને જમીને બેઠા અને વાતો કરીએ. હા જો બધા પોતપોતાને હાઈખું ગણાવે. હા તો આગળ હેને મોટવાડિયાની ખુટીની ગણાઈ ગઈ, કેસવાલાની કોઈ હે નહીં હાઈક કઈ હા કેસવાલા એકલા હે હા વડોદરા તો મારી મમ્મી વડોદરા હે તો એની એક હે કે ફૂઈ મોટવાડિયા હે એની હે ખુટીની તો મલક હે ને કેસવાલાની ને જો ખુટીની સૌથી વધારે હે લગભગ હા તો મિત્રો જો એવું મારી મમ્મી અને મારા પપ્પા ને જાય
અટાણે ખરેખર બપોર કરતા ન મજા આવી ત્યાં બેહવાની એવી થાય છે તમને. ફોન પડે છે જીતી ને બે ત્રણ ફોન આવ્યા કે આવો આટો સંધ્યાન રાત ને ત્યાં આવી ગયું કીધું કે ના તે બનાવ્યું ત્યાં આવ્યું કે મેં તો નતું કર્યું વરસાદની વાતો હાલે હા મેં આવે તો ઈ કે મજા આવે આટો દેવા જવાની ને હા આજો તો મારા મમ્મી ને પપ્પા ને જાય હા